સમગ્ર દેશમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકોને ચૂંટણી પંચની મિલીભગતને કારણે એક બાજુ વોટ ચોરી થઈ રહી છે અને બીજી બાજુ ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયાના નામે દેશના લોકોને, ગુજરાતના લોકોને જે બંધારણે મતનો અધિકાર આપ્યો એ મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અમે ચૂંટણી પંચને લેખિતમાં 17 તારીખે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા ફોર્મ છે, અલગ અલગ નામોએ સહીઓ કરી અને ભાજપના નેતાઓ કાર્યાલયમાંથી કાર્યકરો થેલા ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે। એક સુનિયોજિત રીતે, સંગઠિત રીતે, ઓર્ગેનાઇઝ વેમાં ફોર્મ નંબર 7 આપવામાં આવી રહ્યા છે।